નમસ્કાર મિત્રો, સાહિત્યની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જેણે ગુજરાતી સાહિત્યમાં રીતસરનો ભૂકંપ સર્જી દીધો હતો. હા, હું વાત કરું છું કનૈયાલાલ માણેકલાલ મુનશીની 1921ની માસ્ટરપીસ ઐતિહાસિક નવલકથા પૃથ્વીવલ્લભ વિશે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ ઇતિહાસ, પ્રેમ અને એક એવી અમર કરુણાંતિકાનો સંગમ છે જે તમને છેક સુધી જકડી રાખશે. તો તૈયાર છો ને આ રોમાંચક સફર માટે? તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવ પાર કરવાના છીએ. પહેલાં તો આપણે આ કૃતિનો પાયાનો પરિચય મેળવીશું. પછી જોઈશું કે મુનશીએ કેવી રીતે ઇતિહાસ અને પોતાની કલ્પનાનું મિશ્રણ કર્યું છે. ત્યારબાદ બે એકદમ વિરોધાભાસી પાત્રોનો ટકરાવ, ફરજ અને પ્રેમ વચ્ચેનો મહાસંગ્રામ, મહાત્મા ગાંધીજીનો આ કૃતિ પ્રત્યેનો રસપ્રદ વિરોધ, અને છેલ્લે આ અમર ટ્રેજેડી શા માટે આટલી મહાન છે તેની ચર્ચા કરીશું. એટલે કે પરીક્ષા માટેના ફેક્ટ્સ અને સાહિત્યની ફિલોસોફી બંને તમને જ મળી જશે. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કૃતિનો પરિચય. કોઈપણ ઐતિહાસિક કથાના મૂળમાં જતા પહેલાં તેનું બેકગ્રાઉન્ડ જાણવું બહુ જ જરૂરી છે. તો જુઓ, વાત છે 1921ના વર્ષની. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમને આપણે ઘનશ્યામ ઉપનામથી પણ ઓળખીએ છીએ, તેમણે આ ઐતિહાસિક નવલકથા પૃથ્વીવલ્લભ આપી. આ આખી કથાની પૃષ્ઠભૂમિ મધ્યયુગના માળવા અને દક્ષિણ ભારતના તેલંજળ રાજ્યો વચ્ચેના ઐતિહાસિક સંઘર્ષ પર રચાયેલી છે. એટલે કે બે કટ્ટર દુશ્મન રાજ્યો વચ્ચેની આ એક જબરદસ્ત ડ્રામેટિક સ્ટોરી છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ. ઇતિહાસ અને કલ્પના. કમા મુનશીએ કેવી રીતે સાચા ઐતિહાસિક તથ્યોમાં પોતાની સર્જનાત્મક કલ્પનાના રંગો પૂર્યા છે, એ જોવું ખરેખર મજેદાર છે. ઇતિહાસના પાના ફેરવીએ તો ખબર પડે છે કે આ નવલકથાનો નાયક રાજા મુંજ કોઈ કાલ્પનિક પાત્ર નથી. એ પરમાર વંશનો એક અત્યંત પ્રતાપી અને સાચો રાજા હતો. વિક્રમ સંવત 1029થી 1047 સુધી તેનું શાસન હતું. અને સૌથી નવાઈની વાત તો એ છે કે માળવાના આ રાજા મુંજે તેલંગણના રાજા તૈલબ બીજાને એક યા બે વાર નહીં પણ પૂરી 16 વખત યુદ્ધમાં હરાવ્યો હતો. અને દર વખતે મુંજ તેને કેદ કરે, તેની પાસે સામાન્ય સેવકની જેમ કામ કરાવે અને પછી હસી મજાક કરીને છોડી મૂકે. મુનશી સાહેબે બરાબર આ જ સાચી ઐતિહાસિક ઘટનાને પોતાનો બેઝ બનાવ્યો. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે. ઇતિહાસમાં રાજા મુંજ તો હતો, પણ મૃણાલવતી નામની કોઈ રાણી કે રાજમાતાના કોઈ જ ઐતિહાસિક પુરાવા નથી મળતા. જી હા, મૃણાલ એ સંપૂર્ણપણે મુનશીની પોતાની કલ્પના છે. મુનશીએ જાતે સ્વીકાર્યું હતું કે તેમને આ કથાનો આઈડિયા સંસ્કૃત કવિ બલ્લાના ભોજ પ્રબંધ અને જૈન ગ્રંથ પ્રબંધ ચિંતામણીમાંથી મળ્યો હતો. એ ગ્રંથોમાં રાજા તૈલપની એક બહેનનો નાનકડો ઉલ્લેખ છે, પણ મૃણાલનું આખું કઠોર વ્યક્તિત્વ, એક ગુપ્ત સુરંગવાળી વાત અને છેલ્લે થતો એ ભયંકર વિશ્વાસઘાત, આ બધું જ મુનશીની શાનદાર સર્જનાત્મકતાનું પરિણામ છે. ચાલો હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ, જે આખી વાર્તાનો અસલી મસાલો છે. બે સાવ વિરોધાભાસી વ્યક્તિત્વો. એક તરફ છે કલાપ્રેમી માળવા અને બીજી તરફ છે અત્યંત નીરસ અને કઠોર તેલંગણ. આ બંને મુખ્ય પાત્રોને જરા સરખાવી જુઓ. એક બાજુ છે આપણો રાજા મુંજ, એકદમ બિંદાસ, જીવનથી ભરપૂર, કદાવર શરીરવાળો અને સૌંદર્યનો આશિક. તેને ફિલોસોફર નિત્સેના બ્લોન્ડ બીસ્ટ સાથે સરખાવાયો છે, શક્તિ અને ખુમારીનું જીવંત પ્રતીક. અને તેની બરાબર સામે કોણ છે? મૃણાલાવતી. કોઈ સુંદર કોમળ રાજકુમારી નહીં, પણ 50 વર્ષની એક અત્યંત કઠોર, નિયમોથી બંધાયેલી તપસ્વીની, જેણે પોતાના રાજ્યમાં હસવા, રમવા, નૃત્ય, સંગીત, કલા બધાય પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે. આ બે અલગ અલગ દુનિયાના લોકો જ્યારે ટકરાય ત્યારે ધમાકા તો થવાનો જ ને. અને અહીંથી જ શરૂ થાય છે આપણો ચોથો વિભાગ, ફરજ અને પ્રેમનો અદ્ભુત સંઘર્ષ. કથાનો અસલી ક્લાઇમેક્સ ત્યાંથી શરૂ થાય છે જ્યારે 17મી વખત પાસા પલટાય છે અને અજય મુંજ હારીને પહેલીવાર બેડીઓ પહેરીને તેલંગાણામાં કેદી તરીકે આવે છે. હવે મૃણાલવતીના મનમાં એક જબરદસ્ત વંટોળ ઊભો થાય છે, પોતાનું રાજ્ય કે પછી મુંજનો પ્રેમ? આ આખી નવલકથાનું સૌથી મોટું આંતરિક યુદ્ધ છે. મૃણાલવતી, જેણે આખી જિંદગી પોતાની ભાવનાઓને પથ્થર નીચે દબાવી રાખી હતી, તેનું અર્ધજાગ્રત મન ધીમે ધીમે આ કેદી રાજા મુંજની ખુમારી તરફ ખેંચાવા લાગે છે. એક તરફ ભાઈના કટ્ટર દુશ્મનને ખતમ કરવાની રાજકીય ફરજ છે અને બીજી તરફ 50 વર્ષની ઉંમરે પહેલીવાર જાગેલી એક સ્ત્રીની પ્રેમ ભાવના. આ પરિવર્તન કેવી રીતે આવે છે જરા જુઓ. પહેલાં તો મૃણાલ માત્ર એ કેદીની મજાક ઉડાવવા, તેનો અહંકાર તોડવા તેની કોટડીમાં જાય છે. પણ ત્યાં મુંજનો
અડગ ગર્વ અને તેની નિડરતા જોઈને તે અણધાર્યા આકર્ષણનો ભોગ બને છે. વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે મધરાતે બંનેની ગુપ્ત મુલાકાતો શરૂ થાય છે અને અંતે 50 વર્ષની એ લોખંડી રાજમાતા મુંજના પ્રેમમાં સંપૂર્ણપણે પીગળીને ભાવનાત્મક શરણાગતિ સ્વીકારી લે છે. પણ કથા અહીં પૂરી નથી થતી. આ પ્રેમ બહુ જ જટિલ વળાંક લે છે. મુંજના ભત્રીજા ભોજે તેને બચાવવા માટે એક ગુપ્ત સુરંગ બનાવી છે. બંનેનું ત્યાંથી ભાગી જવાનું નક્કી પણ થઈ જાય છે. પણ મૃણાલના મનમાં ડર ઘૂસી જાય છે. તેને થાય છે કે જો હું મુંજ સાથે પારકા રાજ્યમાં જઈશ તો મારી સત્તા, મારો રૂઆબ બધું જ છીનવાઈ જશે. તે મુંજને પણ ગુમાવવા નથી માંગતી અને સત્તા પણ છોડવી નથી. એટલે તે શું કરે છે? તે સુરંગની વાત પોતાના ભાઈને જણાવી દે છે. તેને એમ કે ભાઈ મુંજને કેદી તરીકે તો જીવતો રાખશે જ અને મુંજ કાયમ માટે તેનો બનીને રહેશે. આ એક નાનકડી પણ ભયંકર ભૂલ જે તેમનો વિનાશ નોતરે છે. હવે આ પાંચમો વિભાગ તમને કદાચ ચોંકાવી દેશે. વાત છે સાહિત્યિક ઇતિહાસના એક મોટા વિવાદની. ગાંધીજીનો વિરોધ. હા, 1936ના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતે આ કૃતિ પર મોટી બબાલ થઈ હતી. ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો હતો જે બહુ જ પ્રખ્યાત થયો. ગાંધીજીએ એકદમ નારાજગી સાથે લખ્યું, મેં પૃથ્વીવલ્લભ બહુ રસપૂર્વક વાંચી તો લીધી પણ મને એમાંનો એક કે પાત્ર ન ગમ્યું. ગાંધીજી જેવા આદર્શવાદી માણસને મુંજનો વિલાસ અને તેની બેપરવાહી જરાય ન ગમ્યા. અને પાછું એમાં એક હળવી રમૂજ પણ ભળી ગઈ. અંતમાં જ્યારે મુંજ હાથીના પગ નીચે કચડાઈને મરે છે ત્યારે મુનશીએ લખ્યું હતું કે તેનું શરીર રોટલો બની ગયું. ગાંધીજીએ પકડી પાડ્યું. તેમણે કહ્યું, અરે ભાઈ, શરીરનો ચૂદો થઈ શકે, મુરબ્બો થઈ શકે, પણ રોટલો બનવો તો અશક્ય છે. આના જવાબમાં મુનશીએ પણ જોરદાર બચાવ કર્યો. તેમણે બહુ જ સ્પષ્ટતાથી લખ્યું કે બાપુ, આ કોઈ લિટરેચર ઓફ ઇન્સ્પિરેશન એટલે કે કોઈના આદર્શની પ્રેરણા આપતું સાહિત્ય નથી. આ તો લિટરેચર ઓફ એસ્કેપ છે. મુનશીએ એક લેખક તરીકે કલ્પના કરવાની પોતાની આઝાદી જાળવી રાખી અને પેલા રોટલાવાળા શબ્દ પર ખુલાસો કર્યો કે ભાઈ, આ તો અમારા ભરૂચ વિસ્તારનો એક સાવ લોકલ રૂઢિપ્રયોગ છે. કોઈ વસ્તુ કચડાઈને સાવ ચપટી થઈ જાય એટલે અમે કહીએ કે રોટલો થઈ ગયો. બસ આ નાનકડો સાહિત્યિક સંવાદ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. હવે આવીએ આપણા અંતિમ પડાવ તરફ. એક અમર કરુણાંતિકા. આખરે એવું તો શું છે કે 100 વર્ષ પછી પણ પૃથ્વીવલ્લભ વાંચતી વખતે રૂવાડા ઊભા થઈ જાય છે. તેનું કારણ છે તેનો હચમચાવી મૂકનારો અંત. સાહિત્યમાં એક બહુ સરસ શબ્દ છે, કેથાર્સિસ, એટલે કે લાગણીઓનું શુદ્ધિકરણ. નવલકથાના અંતે જ્યારે પેલા પ્રતાપી મુંજને હાથીના પગ નીચે કચડવામાં આવે છે અને એ દૃશ્ય જોઈને મૃણાલના હૃદયમાંથી જે કારમી ચીસ નીકળે છે, એ વાંચીને વાચક તરીકે આપણા મનમાં એક અજીબ શાંતિ અને ખાલીપો છવાઈ જાય છે, જાણે અંદરથી બધો ભાર હળવો થઈ ગયો હોય. આ દર્દનાક પણ ભવ્ય અંત જ આ કૃતિને એક સાચી માસ્ટરપીસ બનાવે છે. ઘણા વિવેચકો આ કૃતિની સરખામણી સીધી શેક્સપિયરના મહાન નાટકો સાથે કરે છે. મુંજ અને મૃણાલ જાણે રોમિયો અને જ્યુલિયટ જેવા સ્ટાર ક્રોસ્ડ લવર્સ હોય જેમના નસીબમાં જ દુર્ભાગ્ય લખાયેલું હતું. એમનું પતન એન્ટોની અને ક્લિયોપેટ્રા જેવું ભવ્ય હતું. પણ અસલી વાત એ છે કે આ નવલકથામાં સાચી ટ્રેજેડી મુંજની નહીં પણ મૃણાલવતીની છે. વિચારો, 50 વર્ષની ઉંમરે મળેલું પહેલું જ પ્રેમ, માંડ 2 રાત માટે જીવવા મળ્યું અને તે પણ પોતાની જે એક માનસિક નબળાઈ, જેને અંગ્રેજીમાં હેમાર્ઠિયા કહેવાય, તેના કારણે હંમેશા માટે છીનવાઈ ગયું. આ મૃણાલની અસલી અને કંપાવી દેનારી મનોવ્યથા છે. અને છેલ્લે મૃત્યુ બરાબર સામે ઊભું છે. હાથી તેનો જીવ લેવા તત્પર છે. એક ક્ષણે રાજા મુંજની ખુમારી જુઓ. તે બુલંદ અવાજે કહે છે, જો હું મરી જઈશ તો મારી લક્ષ્મી ગોવિંદને ત્યાં જશે, મારી કીર્તિ વીરોને મળશે, પણ મારા મરવાથી બિચારી દેવી સરસ્વતી નિરાધાર થઈ જશે. મૃત્યુના મુખમાં પણ કલા અને વિદ્યા પ્રત્યેનો આ ગર્વ, આ કોન્ફિડન્સ, એ જ તો તેને સાચા અર્થમાં પૃથ્વીનો વલ્લભ એટલે કે પૃથ્વીનો લાડલો સાબિત કરે છે. તો મિત્રો, આ હતી ક.મા. મુનશીની અદ્ભુત રચના પૃથ્વીવલ્લભની મહાન ગાથા, જેમાં આપણે માત્ર ઇતિહાસ જ નહીં પણ એક સ્ત્રીના મનની ગણમથલ અને પ્રેમના એક સાવ અલગ જ સ્વરૂપનું ઊંડું વિશ્લેષણ જોયું. જો તમને આ સાહિત્યિક સફર પસંદ આવી હોય તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્યને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને હા, સાહિત્યના આ અમૂલ્ય વારસાને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જતાં જતાં તમારા માટે એક પ્રશ્ન મૂકી જાઉં છું. શું 50 વર્ષની ઉંમરે
સત્તા અને રાજધર્મ કરતાં લાગણીઓનું પલ્લું ભારે થઈ જવું એ મૃણાળવતીની નબળાઈ હતી કે પછી તેનો સાચો માનવીય વિજય? જરા વિચારજો. અને હા, સાહિત્ય માણતા રહેજો. ફરી મળીશું.